જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં છેલ્લા 12 વર્ષથી વિધાનસભાની બેઠક ઉપર ભાજપનો એક પણ ધારાસભ્ય કે ભાજપના એક પણ હોદ્દેદારો કે એક પણ પાર્ટીના કાર્યકરો પણ વિધાનસભામાં બેઠા નથી। ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકમાં એક પણ લોકોના કામો કરવામાં પણ તકલીફો ઘણી પડે છે। ત્યારે તાજેતરમાં હવે વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર બેઠકની જાહેર થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ આમ ત્રણ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામી રહ્યો છે। અને જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી ગોપાલ ઇટાલિયાએ પોતાનું 2 મહિના અગાઉથી જ મેદાન મારી લીધું અને ગામડે પ્રવાસ કરી અને ખેડૂતોને મળી અને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા માટે ગોપાલભાઈએ પ્રયત્ન કર્યો હતો। અને ત્યારબાદ ચૂંટણી જાહેર થતાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની ઉમેદવારી પ્રથમ દિવસે ઉમેદવારી નોંધાવી। ત્યારબાદ ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર નીતિન નાગપુરીએ પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા આજરોજ જૂનાગઢના બિલખા ખાતે આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો ઓપનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ પટેલ સમાજની વાડીમાં એક બૂથમાં કઈ રીતે મતદાન થાય ને મતદાન માટે થઈને કાર્યકર્તાએ શું કરવું જોઈએ તેની સમજૂતી માટે થઈને એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા તે હવે 300થી વધારે કોળી પટેલ સમાજના 300થી વધારે 124 ગામના 300થી વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે આવ્યા હતા અને તેઓને વિધિવત કેસ પહેરાવી અને 300 કાર્યકર્તાઓને માન સન્માન સાથે આમ આદમી પાર્ટીમાં લીગલ પ્રવેશ આપવામાં આવ્યો હતો। અને આમ આદમી પાર્ટીએ ખાતરી આપી હતી કે આ 300 યુવાનો દેશ માટે કંઈક કરી છોડવાની ભાવનાવાળા વ્યક્તિઓ છે અને કંઈક કરવાના આગળ વધવાના ચાન્સ છે અને તેઓને સ્ટેજ પણ મળશે। અને ભાજપમાં આદિ લગી સ્ટેજ નથી મળ્યું, પરંતુ આમ આદમી પાર્ટીમાં તેઓને પ્રથમ દિવસે જ આજે કાર્યકર્તાઓને સ્ટેજ આપવામાં આવ્યું હતું। અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ભરેલા કાર્યકર્તાએ કીધું કે 15 વર્ષથી અમે લડી લડીએ છીએ ભાજપ માટે, પણ અમને એકથી પણ માઇક નથી આપ્યું। આમ આદમી પાર્ટીમાં બતાવે છે અમને સ્ટેજ અને માઇક પણ આપવામાં આવ્યું છે અને તેઓની આજે ખુશી છે। અને દેશ માટે અમે ખૂબ જે કંઈ કરવું પડશે તે મને હવે ગોપાલભાઈ ઇટાલિયા સાથે અમે તન મન ધન સાથે તેઓને ચૂંટણી જીતાડી અને તેઓને વિધાનસભામાં મોકલશું। તે અંગે વધુમાં માહિતી આપતા ચૈતરભાઈ વસાવાએ તેમજ વિશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા સહિતના વગેરે આગેવાનોને પોતાના વક્તવ્યમાં માહિતી આપતા જણાવ્યું હતું। तो दो पन्ना एक आदमी को दे देना, चला के अगले 5 दिन में वो अपना एक सहयोगी वो ढूंढ लेना। उस बूथ पर अलग अलग मैं डिस्टर्ब किया आपको। અહીંયાથી જેમનું નામ બોલ્યું એ ફટાફટ એમની જીજે 27 એપી 82 25 નંબરની ગાડી હટાવી લે। કલ્પેશભાઈ રમેશભાઈ શિરોયા છે, કોઈ એના માલિક છે જીજે 25 जीजे सत्य। तो शाम की मीटिंग में पहला काम लगेगा। पहला काम क्या करना है? संगठनના પદાધિકારીઓ જોડાઈ રહ્યા છે, આપણે સૌનું સ્વાગત કરીએ છીએ અને હવે જોડાઈ રહ્યા છે। બોલો ભારત માતા કે એવા બીજા સાથી રાજુભાઈ મોગરિયા, આ બાજુ છે રાજુભાઈ મોગરિયા કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એ આપણી સાથે જોડાય છે કેશવદથી। એવા જ ગોવિંદભાઈ કેશવાળા એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે। ગોવિંદભાઈ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। જેઓ કોંગ્રેસ યુવા પ્રમુખ હતા બુદ્ધાભાઈ ગરેજા। હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આવી જાઓ, જયેશ, હાર્દિક બધા આવી જાઓ। આટલા બધાને નામ ના બોલી શકું પણ હાલો બધા કાર્યકર્તા આવી જાઓ ભાઈ, આપણે જે રામાદા બધા આવી જાઓ। આપણે દલિત સમાજનું ગ્રુપ છે અને આપણા જે કોળી સમાજમાં જબરદસ્ત મને જે સમર્થન મળે એ બધા જ કાર્યકર્તાઓ આવે, તમામને કેસ કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। મારી સાથે મને ખૂબ ખુશી થઈ છે। પરસોત્તમભાઈ બધા આવી જાઓ।
અલગ અલગ ગામમાંથી આવ્યા છે, અગતરાઈ વાળા, ઓસા વાળા, ઉંડરામા વાળા, જે ગામમાંથી આવ્યા હોય બધા આવી જાઓ ભાઈ. કરેડી, પ્રાસલી, જોતા જજો આ બાજુ. આગળ જોતા જાઓ. રેડી આગળ જોતા જાવ ને. હા ભાઈ, મુખ્ય જે મારા મેન કાર્યકર્તા વિજયભાઈ પ્રાસલી આવી જાઓ ભાઈ. વિજયભાઈ જે મને રાત દિવસ સાથ થઈ અને સહકાર આપી છે. વિજયભાઈ વાડિયા. અધારભાઈ ત્યાં કેસ લેતા જાઓ. આપણા કાર્યકર્તા જે બેઠા એ બધાને આપી દેવું. તમે તો સૌ જ આમાં યાર. દેખો તમે તો સૌ જ. આ કેસ લેતો જાય આપણા કાર્યકર્તા બધા બેઠા ગયા અને બધાને તાળીઓથી આપણે સ્વાગતને વધાવી લઈશું. આસિફભાઈ અને આસિફભાઈ આ સાઉન્ડ સિસ્ટમ જરા જોર કે 200 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં ભાગવા આવ્યા છે. અને આ તમામ કાર્યકર્તા મિત્રો સ્વાગત કરીએ છીએ. સામે દાદા નથી. સામે દાદા નથી. આપણી પાર્ટીમાં સ્વાગત કરીએ. 15 મિનિટ ખોટી વાત કરે છે એટલે મિત્રોને જરા સમજાવજો. કામની વાત કરીએ આપણે. અને જે કાંઈ તમને જે કાંઈ આવડત છે ગામમાં જે ફરિયાદ આવી છે એ મુજબ કે ભાઈ આ ગામમાં બોગસ થશે, આ ગામમાં બોગસ થશે, તો એ બોગસ નહીં થાય એના માટે ગોપાલભાઈને આપણી ટીમ નહીં પહોંચે ત્યાં શું કરવું પડશે બોગસ ન થાય એના માટે આપણે શું પગલાં લઈ શકીએ. ચોક્કસ કહી દઉં કે હામો રાવણ આવે તો એ બીતા નહીં. ભલે રાવણ આવી જાય. એટલે ઘણા મિત્રોનો ડર છે થોડોક, પણ શેનો ડર? શા માટે ડર? આ ગુંડા નથી બીતા, ભ્રષ્ટાચારીઓ નથી બીતા, ઘરે ઘરે નીકળી પડ્યા છે. भाजपा पार्टी ईसुदान भाई कोई दी डोर वो साथी पहुंच गए कि अभी रास्ते में हो, एक बार बात कर लो. थोड़ी देर में हम सभी से बात भी करेंगे. और तो આ મીટિંગ ચાલુ કરીએ એ પહેલા અહીંયા બિલખામાં સંખ્યામાં આપણે સૌ અહીંયા પધાર્યા છીએ. આપને જેમણે આ બિલખાની અંદર ડોર ટુ ડોર થી લઈને આમ આદમી પાર્ટીનો ઘરે ઘરે પ્રચાર કરવા માટે ભાઈ અને મુમતાઝબેનની સાથે મળીને જે સૌ લોકો આવકારું છું, સૌનું સ્વાગત કરું છું. ઉપરાંત આજુબાજુના ગામમાંથી બિલખા જિલ્લા પંચાયતના અને ડુંગરપુર જિલ્લા પંચાયતમાંથી પધારેલા તમામ ગામના આગેવાનો, સક્રિય કાર્યકર્તાઓ, આપ સૌનું આ વખતે હું સ્વાગત કરું છું. અને હવે વિશેષ વાત નહીં કરતા હું જિલ્લા પ્રમુખ માનનીય હરેશભાઈ પ્રાસમ પોતાનું સ્વાગત પ્રવચન આપે. માનનીય હરેશભાઈ સાવલિયા. બોલો ભારત સભામાં બિલખા સીટ અને બિલખા શહેરમાં કાર્યાલયના પ્રસંગે માન્ય આપણા પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓના એવા જ આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત. જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય અને આપણા ચૂંટાયેલા ઉમેદવાર એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવવામાં આવે. તો મિત્રો હવે ખરાખરીનો ખેલ છે. અત્યાર સુધી આપણે જે કાંઈ આયોજન કર્યા, જે ચૂંટણી લક્ષીઓ સભા કરી, જે ચૂંટણીને લગતું આપણે લોકો સુધી પહોંચ્યા, એ બધું બરાબર છે. આપણે માહોલ બરાબર બાંધી લીધો છે, એમાં કોઈ ના નથી. પણ આ માહોલને જાળવી રાખવો એ હવે આપણી બધાની ફરજ છે. ગોપાલભાઈ
ગામડે ગામડે જઈ આવ્યા. આ બીજો રાઉન્ડ પણ હમણાં પૂરો થઈ જશે. છેલ્લા 3 દિવસ આવે છે. પણ હવે ગોપાલભાઈ બધે પહોંચશે નહીં. હવે આપણે પણ સમજીએ છીએ કે ચૂંટણી આવે ત્યારે મુખ્ય માણસોને, મુખ્ય લોકોએ શું કરવાનું હોય અને શું કરતા હોય. તો હવે ગોપાલભાઈની આપણે અપેક્ષા નહીં રાખીએ કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે, અમને મળે. આવી અપેક્ષા હવે આપણે હશે કે ગોપાલભાઈ જ્યારે આવે ત્યારે MLA બનીને આવે. આપણી આ અપેક્ષા. હવે આપણે આપણા ધારાસભ્યને આપણી વિધાનસભામાં આપણા ગામમાં ચા પીવડાવવું. એટલે આ એક ખાસ વાત એટલે મેં કીધી, કારણ કે હરેક ગામડેથી ખૂબ ફોન આવે છે કે ભાઈ ગોપાલભાઈને ચા પીવા લઈ આવો, પણ અત્યારે એ સમય નથી. હવે ચા જોઈએ છે ને, આ આપણી વિસાવદર વિધાનસભાના મતદારોની તાકાત છે કે મંત્રીઓને ડેલામાં જતા ખડક્યું ખખડાવતા જોયા. બાકી આના લોકો કોઈથી અહીંયા આટો મારવા નથી આવ્યા, શહેરોમાં નથી આવતા. તો આ એક આપણે આના નવું પરિવર્તન લાવ્યા છીએ, એને ઘરે જતા કરી દીધા છે. આપણી વચ્ચે ખૂબ મોટી ટીમ દૂર દૂરથી પધારેલા અને ક્રાંતિની મસાલ લઈને નીકળેલા આપ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મિત્રો, આમ આદમી પાર્ટી એટલી સ્પીડમાં આગળ વધી રહી છે કે ગામે ગામે લોકોમાં એક મેસેજ મળ્યો જાય છે કે એક બાજુ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એક બાજુ આમ આદમી માટે જે ગરીબો છે, વંચિતો છે, શોષિતો છે, મધ્યમ વર્ગના છે, એમના માટેની પાર્ટી, કોઈ એમના ઉદ્ધાર માટેની પાર્ટી કોઈ આવતી આવી છે તો આમ આદમી પાર્ટી આવી છે. અને તમે જુઓ, એક બાજુ ભાજપના લીડરો જુઓ, કૌભાંડીઓ, બળાત્કારીઓ, હુમલાખોરો, બૂચમારો, ગાડીમાંથી ઉતરતા તો તમને એમ લાગે કે હુષ્ટ-પુષ્ટ છે પણ મલાઈ ખાઈ થયા. એક બાજુ સાહેબ આમ આદમી પાર્ટીના લીડરો જુઓ તમે, ગોપાલભાઈ પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે, એમણે વિદ્યાર્થી કાળમાં ગોળીઓ ખાધી હતી સાહેબ. હજી પણ એમને હમણાં છે ગોળી શરીરમાંથી કાઢી છે જનતામાં. આ બાજુ તમે જુઓ, નેતા હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, પ્રવીણભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુભાઈ હોય, આવા લીડરો તમને લાગે કે ડીઝલના ફાફા પડતા હોય પણ મરી પીઠમાં માટે તમારા માટે તૈયાર હોય, એની આ વાત છે. એટલે આમ આદમી પાર્ટીમાં 1 મિનિટ અને 1 દિવસ પર જે વ્યક્તિ આપે છે એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે, જે પુણ્ય મળે છે ને એટલું પુણ્ય આમ આદમી પાર્ટીમાં કામ કરવાથી મળશે. આજે મને બહુ આનંદ થયો કે વિસાવદર વિધાનસભામાં 104 જેટલા ગામોમાં કોળી સમાજ ખૂબ અને કોળી સમાજના 104 ગામમાંથી મિત્રો લગભગ 300 જેટલા યુવા કાર્યકર્તાઓ જયભાઈ સાથે આજે આપણી સાથે જોડાયા છે. એમને તાળીઓથી વધાવી. હવે આ પાર્ટી રોકેટ ગતિએ જવાની છે. ભાજપની ઈ બીક છે કે ગોપાલભાઈ જેવો મજબૂત નેતા જો વિધાનસભામાં પહોંચી જશે તો અત્યારે 162 ધારાસભ્યો છે ભાજપના. કેટલા? પણ જેમ ઘેટા બકરાનું ટોળું જતું હોય, ગોવાર હોય ને એટલી ખોટ છે. એને એમ છે કે આ ગોવાર આવી જાય તો અમારી જાતિ આવી જાય. સાચું કે નહીં? તો મિત્રો, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, તમે જો કાર્યકર્તા પણ હું જોતો હોઉં છું મિત્રો, દૂર દૂરથી આવેલા હોય, કોઈ ઘરમાં કાર્યકર્તાના રહી લેતા હોય, જ્યાં મેળ આવે, જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવાય. અને તમે જે કામ કરો છો સાહેબ, આ ગુજરાતમાં 30 વર્ષના ભાજપના રાજકર જેવા ભરડામાંથી તમે એટલું મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છો કે આગામી પેઢી તમારા પ્રતિમા મૂકે ને તોય તમારું ઊંટ રહે, એટલું તમારું કરવાનું. પૂતળા મૂકાશે તમારા. મારો દાદો આ છે ને ભાજપ
પાર્ટીને ત્યારે આમ આદમીની રચના થઈ હતી, આમ આદમી પાર્ટી આગળ વધી હતી અને એના અમે સૈનિકો છીએ. આજે ઘણા લોકો મને 2012 વાળા મળે તો મને માન બહુ થાય. સુદાન અમે 2012 વાળા છે કે નહીં? તો મિત્રો આજે પાર્ટીમાં આજે લીલખાના ઉપસરપંચ પણ આપણી સાથે જોડાયા છે, રોજ જોડાય છે આગેવાન. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા, આ બધા ભાજપના કાર્યકર્તાઓ છે. હમણાં મને કહેતા હતા મનકેશલાલભાઈ, કોંગ્રેસ પાર્ટી અમે બધા આજના કાર્યકર્તાઓ, પણ રાહુલ ગાંધી કે આ લોકો ભાજપ સાથે મળેલા હશે, પણ જ્યારે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખી અને ગોપાલભાઈ જેવા મજબૂત ઉમેદવારને હરાવવાનું કોંગ્રેસે કાશું રચ્યું, એટલે અમારે હવે કોંગ્રેસ છોડવી પડી છે. એટલા માટે આજે જોડાયા. મેં ભાજપના આગેવાનોને પૂછ્યું તો એમણે કીધું કે આ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવામાં આવે, ચારે બાજુથી લોકોને લૂંટવામાં આવે, એનો લોહી ચૂસવામાં આવે, એમનો પાપનો ભાગીદાર હવે અમે નહીં બનીએ ને એટલે ભાજપના આગેવાનો આપણી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી રોકેટ ગતિએ ઉપડી ગઈ છે. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે. બે પાર્ટીઓ આ બોલે છે. એનો તમને મારે કહેવું છે એક આમ આદમી પાર્ટીના આગળના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે, અને અહીંયા જયારે સંગઠનની જવાબદારી મને આપી છે ત્યારે 2022માં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન આપણી પાસે નહોતું. આજુ કે નહીં? અને છતાંય સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે. કેટલી? 54 સીટ છે. એમાં કોંગ્રેસનો 800 મિત્ર જીતેલો એક જ ધારાસભ્ય છે. આપણા 4 વંકાઓ છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? અને હવે વિસાવદરની ચૂંટણી પછી કોંગ્રેસ પિક્ચરમાંથી ગુમ થઈ જશે. એમણે બહુ મોટી ભૂલ કરી છે ભાજપના દબાવમાં આવીને ઉમેદવાર ઉભો રાખવાની. પરંતુ મિત્રો કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના અંદરના કાર્યકર્તા હોય, બધા આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત લીડરને વિધાનસભામાં મોકલવા માટે મક્કમ બની ગયા. આ તાકાત છે. દલિત સમાજના આજે આગેવાનો, ગઈકાલે અમે દલિત સંમેલનમાં હાજર હતા, દલિત સમાજના આગેવાનો આજે જોડાયા છે. ગઈકાલે કાર્યક્રમમાં એ પણ કહેતા હતા કે અમારા માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો માનનીય અરવિંદ કેજરીવાલજી, ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટીના લીડરો ઉઠાવે છે. ગુનાકાર થયું, આપ સૌને ખબર હશે, પહેલું અવાજ ઉઠાવનાર હિન્દુસ્તાનમાં, હું પણ ત્યારે પાર્ટીમાં નહોતો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી તમામ વર્ગો માટે, આપણા માટે સમાજ, જાતિ કે ધર્મની ઉપર પાર્ટી છે. કામની રાજનીતિ ચાલે છે અને કામ કરે ને એવા નેતાઓ તમને આપ્યા છે. અને એટલે મારે સૌને એટલી વિનંતી છે, છેલ્લે એક ઘડીનો ઉપયોગ કરજો, બૂથ સંભાળજો. બૂથ છોડવાનું નથી સાંજે 6 વાગ્યા સુધી, અને 17C ફોર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હટવાનું નથી. અને ક્યાંય પણ ગડબડ લાગે અમે 24 કલાક ફોન ઉપર ઉપલબ્ધ છું. અધિકારીઓનો નંબર અમારી પાસે છે. તમારે ક્યાંય ડરવાનું જરૂર નથી. ફોન કરી દેજો, એની દવા આપણે કરી લઈશું. જય હિન્દ, જય ભારત. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એ બદલ મને ઘણી ખુશી છે. એટલા માટે કે મારે જ્યારે હું 15 વર્ષ થયા હું આ પાર્ટીની અંદર લોહી રેડું છું, છતાં પણ મને સૌપ્રથમ તો ખુશી એ થઈ કે મને મારા હાથની અંદર માઇક આવી. 15 વર્ષની અંદર મારા પાર્ટીની અંદર લોહી રેડું છે, છતાં મારા હાથમાં કોઈ દિવસ માઇક નથી આવ્યું. અને આ પ્રથમ વખત જેણે મારી તાકાતની, યુવા તાકાતને જોઈ અને મને આજે સ્ટેજ સુધી પહોંચાડ્યું, એ વાતનું મને ગૌરવ છે. સુદાનભાઈ અને આપણા સાવત જેવા ગોપાલભાઈ પર, અને ગોપાલભાઈ પર હું જ્યારે પ્રભાવિત થયો ત્યારે મારા સમાજની અંદર, જ્યારે વિષયાની અંદર ગયા અને મારા સમાજની અંદર જોરદાર મારા કોળી સમાજનો અન્યાય થતો અને નિર્દોષ લોકો ઉપર જેણે 307 કલમ લગાવી અને આ ગોપાલભાઈ એને વારે છે. અને હું મારા સમાજની જ વાત કરતો, હું 18 સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જ્યારે આવા અત્યાચારો થાય છે ત્યારે મારાથી નથી જોવાતું. એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું. અને યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીની અંદર લાખો યુવાનો આવવા તૈયાર છે.
આજે ઘણા બધાને રોકવામાં આવ્યા, ઘણા બધા રાતના દબાણ કરવામાં આવ્યા, છતાં પણ હું લીડરતાથી અહીંયા સુધી પહોંચી શક્યો. અને તમને પણ હજી રોકશે, ટોકશે, તમને પણ હજી સગાવાલામાં દબાવશે, બધું જ તમારી ઉપર કરશે. પણ યાદ રાખજો, આ આમ આદમી પાર્ટીનો ભવિષ્ય છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે તમામ કાર્યકર્તાઓ નિરાશ છે. આજે હું એટલા માટે છે ને તેમાંથી નીકળી ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ અત્યારે તેમની મુખ્ય વિચારધારાથી વિપરીત ચાલી રહી છે. આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં એની કમાન્ડ છે અને સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓની કદર નથી થતી અને એમની અંદર આજે શોષણ થાય છે. તમામ સાચા કાર્યકર્તાઓનું શોષણ થાય છે. એટલે મેં વિચાર કર્યો કે એમાં જઈ અને ગાભા મારવા એના કરતા આમ આદમી પાર્ટીમાં જઈ લોકોના કામ કરવા, ગરીબોના કામ કરવા, ખેડૂતોના કામ કરવા છે. આજે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા એ ખેડૂતોના મારે કામ કરવા છે. આજે ગરીબોના કામ કરવા છે. આજે મધ્યમ વર્ગના કામ કરવા છે. એટલા માટે થઈ અને હું તમામ હજી મારું જે આ વક્તવ્ય સાંભળતા હોય મારા કાર્યકર્તાઓ છે જે એમને પણ કહું છું કે માર્ગ ખુલ્લો છે, તમને રોકવાની કોશિશ કરશે પણ રોકાતા નહીં. આજે જો તમારામાં રાષ્ટ્ર સેવા કઈ ભાવના કરવાની જો અંદર ક્ષમતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. અને હું તમામને એ પણ નિવેદન કરું છું કે મારા જે કંઈ કાર્યકર્તા સાંભળતા હોય હજી અહીં પહોંચી નથી શક્યા એમને પણ હું કહું છું કે આવનારા સમયમાં હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડીશ. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું તમને વચન આપું છું કે કેશોદ વિધાનસભાની અંદર કેશોદ તાલુકા પંચાયતો, કેશોદ જિલ્લા પંચાયતો હું લડી અને જીતાડીને બતાવીશ. તમામ જગ્યાએ યાદ રાખજો, આમ આદમી પાર્ટીમાં રાત દિવસ મહેનત કરી અને મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાત ને દિવસ મેં લોહી રેડ્યું, છતાં પણ મારે કોઈ દિવસ સ્ટેજ સુધી પહોંચવાનો મોકો નથી મળ્યો. એટલે હું સાંભળતા હોય તમામ લોકોને કહું છું કે હજી સ્ટેજ સુધી તમે મરી જશો તો તમને મોકો નહીં મળે. આવો મારી સાથે, હું જોડું છું તમને. એટલું કહી અને મારે વિશેષ કંઈ નથી દેવું. હું આ ગોપાલભાઈ જેવા સાવધ જેવા નેતાને આ વિધાનસભાની અંદર જીતે અને આમ જોયું તો મેં લગભગ તો પેલા 40 ગામ જેટલા મેં સર્વે કર્યા હતા. તમે કોઈ પણ લોકો નિરાશ ના થતા. મને ખ્યાલ છે ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતથી જીત્યા છે. મારું સર્વે કરેલું છે 40 ગામ મેં ખુદ મારી પાસે માત્ર પ્લેટિના છે. યાદ રાખજો, પ્લેટિના લઈને હું ફેર્યો છું. વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના 40 ગામ ઘરે ઘરે જઈને ફેર્યો છું. હું એક સર્વે કરવાના નામે ફેર્યો છું અને ગોપાલભાઈ ઇટાલિયા 40,000 મતે જીતે છે. યાદ રાખજો. અને આવનારી તમામ વિધાનસભાઓમાં આપણા ઉમેદવારો હશે અને આવનારી સમયમાં આપણી સરકાર પણ હશે. એટલે મક્કમ થઈ અને સાથ દેજો અને નિષ્ઠાથી સાથ દેજો. હું તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું કે આમાં જોડાયેલા અને જૂના જે કંઈ હતા એને પણ ખૂબ સંઘર્ષ કર્યો હશે, પણ તમારો પણ સમય સારો આવશે. યાદ રાખજો, તમે નિરાશ ના થતા કોઈ. અને હવે અમે પણ તમારી સાથે છીએ અને આજથી હું મારી આ વિધાનસભાની અંદર મારા તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે તમારી સાથે. બસ એટલું કહી અને વિરમું છું. આથી મારું વક્તવ્ય પૂરું કરું છું. જોડાઈ રહ્યા છે જેમાંના આગેવાન તરીકે જે મિત્રો છે એમના હું નામ બોલું છું અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ, આપણા ઉમેદવાર માનનીય આવી જાય કે જો આવો માણસ હોવો જોઈએ એવા આખા ગુજરાતના લોકોને ગમતા ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનમાં કામ કરે છે. અમારે બધા ભાઈઓની વચ્ચે એક બેન છે, અમારા જ્વેલબેન વસરા, ખૂબ સારું કામ અમદાવાદ ઝોનમાં બેસીને કરે છે. ગુજરાતના યુવાનો માટે સતત અવાજ ઉઠાવે છે. સમાજના તમામ વર્ગ માટે જેઓ હંમેશા લડાઈ લડે છે એવા માનનીય શ્રી પ્રવીણભાઈ રામ સાહેબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં રહી અને સૌરાષ્ટ્ર આખું રિજન સંભાળે છે અને ખાસ કરીને આ વિસાવદરની ચૂંટણીની અંદર જેઓ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે એવા મારા નાના ભાઈ એવા રાજુભાઈ બોરખતરિયા સાહેબ, આ શ્રી જુનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશભાઈ સાવલિયા સાહેબ અને એવા જ આપણા બિલખા સીટના તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય માનનીય કૈલાસભાઈ સાવલિયા સાહેબ
જામના સીટના એવા જ અમારે તાલાળાથી બોરવાવ તાલુકા પંચાયતની સીટ ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ પેટા ચૂંટણી જીત્યા છે એવા વિપુલભાઈ ઉર્ફે આંબાભાઈ, અને એવા ત્રીજા તાલુકા પંચાયતના માળિયા હાટીના તાલુકા પંચાયતની બેઠકમાંથી જીતેલા પિયુષભાઈ પરમાર, એ અમારે કાયમ કામમાં જ હોય, ત્યાં હોય એનું નક્કી નહીં, એવા અમારા જેણે આજે એક બહુ મોટું કામ કરી બતાવ્યું છે કે આપણી સાથે તાકાતવાળા શક્તિશાળી યુવાનોનું મિલન કરાયું છે આમ આદમી પાર્ટીમાં. છેલ્લા ઘણા દિવસથી મારી હારે સંપર્કમાં હતા, અમારી મિટિંગો થઈ, ચર્ચા થઈ. એવા તાલાળા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ સોલંકી સાહેબ આ બિલખા સીટ ઉપર છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી માટે જેઓ કામ કરી રહ્યા છે, દિવસ રાત દોડી રહ્યા છે, એવા અમારા સુરતના કાર્યકર્તા મુમતાજબેન મુલતાની, ભાઈ કેશવાળા. આ જયભાઈ કેશવાળા ભારતીય જનતા પાર્ટીમાં કેશોદ તાલુકાના યુવા પ્રમુખ છે હાલમાં, પણ ભાજપનો યુવા પ્રમુખનો હોદ્દો છે એ ઓળખાણ એની બહુ ટૂંકી કરે, એ નાની ઓળખાણ છે. એની મોટી ઓળખાણ એ છે કે એમણે 15 વર્ષથી ભાજપમાં રહીને અનેક મોટી મોટી ચૂંટણીઓમાં મોટી મોટી જવાબદારી નિભાવેલી છે. અને એણે નથી કીધું પણ હું કહી દઉં કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આજે નહીં, છેલ્લા 10 વર્ષથી એનું આખું સિસ્ટમ છે એ કેશોદમાંથી કામ કરે છે, એ આ ભાઈ સંભાળે છે. આજકાલથી નહીં, એનું આઈટી સેલ ગોપાલ ઇટાલિયાની પોસ્ટમાં ગાળો દેવા માટે 10 આઈડીની જરૂર હોય તો એ કેશોદમાંથી જ હોય. ગોપાલ ઇટાલિયાની ગાડી ઉપર પથરા મરાવવાના હોય તો એ ક્યાંથી ગોતી લે. કિરીટભાઈ પટેલનો પાયો એ કેશોદની અંદર છે, અને આ કેશોદની આખી ભાજપની ટીમ જયભાઈના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. આપણા માટે બહુ મોટી ગર્વની બાબત છે. જયભાઈ પાસે ચૂંટણીને લગતું ખૂબ સારું નોલેજ છે, સંગઠનને લગતું જ્ઞાન છે, બૂથને લગતી આવડત છે, સોશિયલ મીડિયાની સમજણ છે. હું રાતના 1 વાગે એને અમે બે મીટિંગમાં બેઠા હતા અને લગભગ 2 વાગ્યા સુધી 1 કલાક બેઠા. હું તો થાકેલો હતો તો મને એટલી મજા આવી કે વાતો કરે ગયા. અને એની પાસે જે જ્ઞાન છે, મેં એમને કીધું કે જયભાઈ આટલી બધી આવડત છે, આટલી બધી તમને ખબર પડે છે, આટલો બધો અનુભવ છે, ભાજપમાં હજુ 20 વર્ષ જશે તો તાલુકા પંચાયતની ટિકિટ નહીં મળે ભાઈ. તમે તમારી શક્તિને ઓળખો. મેં એને એમ નહોતું કીધું કે જયભાઈ અને એમની હારે બેઠેલા 10 યુવાનો સાક્ષી. મેં એને એમ નહોતું કીધું જલ્દી આમ ભાજપમાંથી આમમાં આવી જાઓ. મેં એમને એમ કીધું કે જયભાઈ તમારી શક્તિને ઓળખો અને તમારી શક્તિ તમને જેવડી દેખાતી હોય ને એવડો મોટો રસ્તો પસંદ કરો, આ ટૂંકા રસ્તે ઊભા છો તમે. મેં કીધું કે તમારી શક્તિને તમે કલ્પનામાં લાવો કે તમે શું બની શકો એમ છો, ધારાસભ્ય બની શકો એમ છો, જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકો એમ છો, શું બની શકો એમ છો. એ તમે સપનું છો, તમારું જેવડું મોટું સપનું હોય એવડો મોટો રસ્તો પસંદ કરો. મારે આજે ખુશી સાથે કહેવું છે કે એને મોટો રસ્તો પસંદ કરી લીધો. તો જયભાઈનું અને જયભાઈની સાથે 104 ગામમાંથી પધારેલા 300-400 કરતા પણ વધુ યુવાનો, જેમાં કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં છે, દલિત સમાજના આગેવાનો છે, સક્ષમ બાહોશ યુવાનો, એ બધાયનું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સાથે કેશોદમાં કોંગ્રેસના ઉપપ્રમુખ માનનીય રાજુભાઈ મોગરિયા આપણી સાથે જોડાયા છે, એમનું પણ પાર્ટીમાં સ્વાગત છે. આ સાથે ગોવિંદભાઈ કેશવાળા કોંગ્રેસ પક્ષના યુવા પ્રમુખ છે, એમનું સ્વાગત છે. દુધાભાઈ ગરેજા જેઓ કેશોદનું સૌથી મોટું ગામ છે અગતરાય હાઈવે પરનું, એના ઉપસરપંચ છે, એમનું પણ સ્વાગત છે. આ બધાય મિત્રોનું આમ આદમી પાર્ટીમાં જોડાવાના કારણે અમારું બળ વધ્યું છે, અમારી શક્તિ વધી છે, અમારો અનુભવ વધ્યો છે. એ બદલ હું સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આ બિલખા સીટના ગ્રામ પંચાયતના સભ્ય શ્રી અલ્તાફભાઈ પણ આપણી સાથે જોડાયા છે, હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે એક વિશેષ દિવસ છે. આજે આપણા દેશના મહાન સંત કબીરનો આજે જન્મ જયંતિ છે. આપણા દેશમાં આવા મહાન સંતનું અવતરણ થયું એ આપણા માટે ગૌરવની બાબત છે. સંત કબીરની જે વિચારધારા છે
એ છેવાડાના માણસ સુધી પહોંચવાનો વિચાર છે કે જે માણસ છેલ્લે રહી ગયો છે, બાકી રહી ગયો છે, અંતિમ માણસ છે, એના સુધી સમાજ પહોંચે, એના સુધી લોકો પહોંચે, એના સુધી વિચાર પહોંચે, એના સુધી વાત પહોંચે, એવો ઉપદેશ, એવું માર્ગદર્શન, એવું જીવન સંત કબીર તરફથી આપણને મળે છે. અને આમ આદમી પાર્ટી પણ આપણા દેશના મહાપુરુષો બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, સંત કબીર એવા મહાપુરુષોએ જે રસ્તો આપણને બતાવ્યો છે, એ રસ્તે ચાલવા વાળી આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી ગરીબ માણસની ચિંતા કરે છે, છેવાડાના માણસ માટે આરોગ્ય અને સ્વાસ્થ્યની સુવિધા ઊભી કરવાનું કામ કરે છે. આવી આમ આદમી પાર્ટીના આપણે બધા સભ્ય છીએ, આપણા માટે ગર્વની બાબત છે દોસ્તો. મિત્રો, ભાજપ એને આ વખતે ચૂંટણી હારવાનું તો એના નસીબમાં લખેલું છે, પણ લીડ કેમ કપાય ગોપાલ ઇટાલિયાની એના માટે ભુરાટા થયા છે બધા. મિત્રો, આપણે બધાએ આવનારા 10 દિવસ સુધી ખૂબ કાળજી લેવાની છે. ગામડે ગામડે, શેરીએ શેરીએ, ગમે ત્યાં જાઓ, એક જ વાત કે આ વખતે ભાજપને પાડો, ગુંડા હટાવો અને ગોપાલ ઇટાલિયાને એક તક આપો. એટલી આ બધા ગામડામાં હામૈયા થાય છે, સ્વાગત થાય છે, ઘોડી ઉપર બેસાડ્યો. ગઈકાલે રાત્રે તો એટલા ફટાકડા ફોડ્યા જેતલવડ ગામમાં, કલાક સુધી ફટાકડા ફોડ્યા છે. દોસ્તો, ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધા લોકો આપણને આવકારી રહ્યા છે. જનતા જ્યારે આટલું સમર્થન કરતી હોય, જનતાનો આટલો સ્વયંભૂ પ્રેમ મળતો હોય, ત્યારે આપણા બધાની જવાબદારી બહુ વધી જાય છે કે આપણે દોડવું પડશે. આપણે એક એક સેકન્ડના હિસાબથી કામ કરવું પડશે. આપણી પાસે સમય બચ્યો છે, એ સમય સેકન્ડના કાંટે વધ્યો છે. કલાકના કાંટે નહીં, દિવસના કાંટે નહીં, સેકન્ડના કાંટે સમય વધ્યો છે. મિત્રો, ખૂબ કામ કરવાનું બાકી છે. ભાજપે પોતાની તમામ 2 નંબરની શક્તિઓ કામે લગાડી છે. જેલમાંથી અનેક લોકોને કિરીટ પટેલે પેરોલ અપાવ્યા છે, જામીન અપાવ્યા છે અને ગુંડાઓ ખુલ્લા મૂકવાનું કામ કર્યું છે. કેટલાક ગુંડાઓને બેફામ રીતે છૂટા મૂકી દીધા છે. કેટલીક જગ્યાએ પૈસાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો, મારી તો એક વિનંતી છે કે ભાજપ વાળા અત્યારે પૈસાની ઓફરો ચારે બાજુ કરે છે. 2 લાખ આપી દઉં, 5 લાખ આપી દઉં, 50 લાખ આપી દઉં, તું આવી જા તો 5 લાખ ને સાથે બીજા 2 લાખ તો 1-1 લાખનું બોનસ, આવી સ્કીમ જાહેર કરી છે. મારી તો જાહેર વિનંતી છે કે આ જે 2 લાખ ને 5 લાખ રૂપિયા છે ને, એ ગરીબ માણસનું લોહી ચૂસીને ભેગા કરેલા પૈસા છે, આ મહેનતના પૈસા નથી. ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પાર્ટીઓ પાર્ટીની રીતે, બધું પોતપોતાની રીતે હાલશે, પણ હરામના 2 લાખ રૂપિયા જો ખિસ્સામાં પડી ગયા ને તો પેઢીઓના નફો જ નીકળી જશે. આ ખેડૂતને જે લૂંટ્યા છે ગઈ સાલ કિરીટ પટેલ અને એના માણસોએ, મગફળીના ખેડૂતના ખરીદીના કેન્દ્રો ઉપર કરોડો રૂપિયા લૂંટી લીધા. એ ખેડૂતોના પરસેવાની લૂંટના પૈસાથી હવે કાર્યકર્તા ખરીદવા નીકળ્યા છે. દોસ્તો, નિહાકાના પૈસા લઈને ફરે છે. એની પાસે 50 કરોડ હશે, પણ મહેનતની પાવલી એની પાસે નથી. મહેનતના રૂપિયા આપણા ખિસ્સામાં પડ્યા. દોસ્તો, આપણી ચા હશે તો એ મહેનતની ચા છે, અને એના 5 લાખ રૂપિયા છે કોઈનું લોહી પીને, કોઈના પરસેવાને ચૂસીને ભેગા કરેલા પૈસા, અને એ પૈસાથી ચૂંટણી લડવા નીકળ્યા છે. ગામડાના ગરીબ માણસોના હકનું અનાજ, સરકારી અનાજના કૌભાંડો કર્યા, મંડળીની અંદર કરોડોના કૌભાંડો કર્યા, જિલ્લા સહકારી બેંક અને સાવજ ડેરીમાં ભરતી કરવા માટે થઈને કેટલાય લાખો રૂપિયાની કટકી કરી, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં કટકી કરી, આ વિસ્તારની નદીઓ ખોતરી નાખી, બેલા કાઢી લીધા, પથ્થરો કાઢી લીધા, કરોડો રૂપિયા જનતાના મહેનત પરસેવાના જે લૂંટ્યા છે, ઈ રૂપિયા અત્યારે માણસો ખરીદવા નીકળ્યા છે. દોસ્તો, હરામની પાવલી હાથમાં નો આવી જાય ને એની જાગૃતિ આપણે રાખવાની. પૈસા રળતા મળશે, મહેનત કરશું તો વધારે પૈસા મળશે, પણ આવું ટાણું નહીં મળે. દોસ્તો, આજે સમય આવ્યો છે ને, ઇતિહાસ લખવાનો સમય છે. આ નાની મીટિંગમાં આપણી હાજરી છે, આજથી 5 વર્ષ પછી આપણને ગર્વ ફીલ કરાવતી છે. આપણને એમ લાગશે કે બિલખાની તે દિવસની મીટિંગમાં હું બેઠો હતો અને મારા 5 ભાઈબંધ લઈ ગયો હતો, અમે પાયો નાખ્યો હતો, ત્યારે આ સરકાર બદલાવી છે. દોસ્તો, આપણે ઇતિહાસનું સર્જન કરી રહ્યા છીએ. અત્યારે આપણે ઇતિહાસ લખી રહ્યા છીએ. અત્યારે આપણને ખ્યાલ નહીં આવે કે આપણે શું કેવડું મહાન કામ કરી રહ્યા છીએ.
એક બાજુ આપણી જેવા સામાન્ય આમ પરિવારના માણસો, નાના ઘરના માણસો મહેનત મોટી કરે, વિચાર મોટો રાખે, ઈમાનદારીથી કામ કરે એવા માણસો એક તરફ, અને આખા ગુજરાતને લૂંટીને રૂપિયાવાળા થયેલા લોકો બીજી બાજુ. દોસ્તો, આ લડાઈ ગોપાલ ઇટાલિયાની બિલકુલ છે નહીં. ગોપાલ ઇટાલિયા આમાં કશું જ નથી. ગોપાલ ઇટાલિયા માત્ર નિમિત્ત છે. આ લડાઈ ગુજરાતની આમ જનતા અને ગુજરાતની જનતાને લૂંટનારા ભાજપના નેતાઓની વચ્ચે છે. દોસ્તો, આજ જુનાગઢમાંથી આરજી હુકુમતની સ્થાપના થઈ હતી. આખું ભારત દેશ આઝાદ થયું, પણ જુનાગઢ બાકી રહી ગયું. અને એ વખતે રતુભાઈ અદાણીના નેતૃત્વમાં આરજી હુકુમતની સ્થાપના થઈ. અહીંના બળુકા લોકો લડ્યા, સંઘર્ષ કર્યો અને જુનાગઢને પણ આઝાદ કરાવવાનું કામ કર્યું. દોસ્તો, આ બળુકી ધરતી છે. અહીંનો માણસ બળુકો છે, અહીંનું પાણી બળુકું છે. હાવજની હારે રહીને હાવજ જેવા મરદ માણસો અહીંયા છે. દોસ્તો, આપણા હાથમાં એ જવાબદારી આવી છે. આખા ગુજરાતના હજારો લોકોએ આપણને જવાબદારી સોંપી છે. વિસાવદર, ભેસાણ, બિલખા, ડુંગરપુર, ખડિયા, ચોકી, વડાલ, ભેસાણ, આ પંથકના તમામ લોકોને ગુજરાતની જનતાએ કામ સોંપ્યું છે, જવાબદારી સોંપી છે કે મારા બાપ, હવે ગુજરાતને ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનમાંથી આઝાદી અપાવો. દોસ્તો, આખા ગુજરાતને ભાજપના ભયડામાંથી મુક્ત કરાવવાનું કામ ગુજરાતની જનતાએ આપણને બધાને સોંપ્યું છે. તમે મને જવાબ આપો કે આ જવાબદારી આપણે પૂરી કરીશું કે નહીં? દોસ્તો, લોકો આપણી તરફ ખૂબ આશાથી જોઈ રહ્યા છે. આખા ગુજરાતના લોકોની આશા વિસાવદર વિધાનસભા ઉપર છે કે અહીંથી કંઈક સારું થાય તો એનો પડઘો આખા ગુજરાતમાં પડવાનો. મિત્રો, આ 400 નેતાઓ, 400 જેટલા નેતાઓ વિસાવદર ભેસાણની બજારે આંટા મારે છે. જે નેતા પોતાની ચેમ્બરમાં મળતા નહોતા પબ્લિકને, ઈ નેતા અત્યારે ગામના હવેડે બેઠા છે. તો દોસ્તો, હું તમને એમ કહેતો હતો કે 400 નેતાઓની ફોજ અહીંયા ઉતારી છે. આ 400 નેતા ગુજરાતની જનતાનું ભલું કરવા માટે અહીંયા નથી આવ્યા. આ 400 નેતા વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્યની જનતાને મદદરૂપ બનવા માટે અહીંયા નથી આવ્યા. આ 400 નેતા જે અહીંયા આવ્યા છે એ ગુજરાતની જનતાનું ભલું કરવા માટે નથી આવ્યા, પણ બધાએ પોતાની દુકાન ભાંગી ન જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આવ્યા છે. ભાજપના નેતાઓએ ગાંધીનગરમાં મીટિંગ કરી અને મોટા 50 નેતાઓને ગાંધીનગર બોલાવ્યા. કાઠિયાવાડના તમામ જિલ્લાના અલગ જ્ઞાતિના ભાજપના નેતાઓને ગાંધીનગર બોલાવીને એને કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડે છે, એનો અર્થ એવો નથી કે માત્ર કિરીટ પટેલ સામે લડે છે. આ ગોપાલ ઇટાલિયા જીતી જશે તો આખા ગુજરાતમાં ભાજપની દુકાનો બંધ કરાવશે. માટે હાલો બધા ભેગા થઈ જાઓ, બધાય હંપી જાઓ અને બધાય ભેગા મળીને ગોપાલ ઇટાલિયાને પાડી દઈએ એવો સંકલ્પ લઈને 400 નેતા આવ્યા. એ બધાયના ધંધા કાળા છે, 2 નંબરના ધંધા છે. બધાય 2 નંબરના ધંધો કરવા વાળા લોકો ભેગા થઈ ગયા છે, હંપી ગયા છે, એક થઈને આખું ધારું ઉતર્યું છે. નિર્ણય આપણે લેવાનો છે કે આપણે બધા ભેગા થઈ જવાની જરૂર છે કે નહીં? હિન્દુ હોય, મુસ્લિમ હોય, પટેલ હોય, કોળી સમાજ હોય, આહિર હોય, લોહાણા હોય, દલિત હોય, દરબાર હોય, બધાય મારા બાપ એક થઈ જાવ. ઓલા ગુંડા એક થઈ ગયા છે, આપણે તો એક થવું પડશે હવે. નહીતર આ ગુંડા મૂકશે નહીં. તમામ વરણને 18 વરણને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ એક થઈ જાઓ. મોટી તાકાત આપણી સામે પડી છે અને આ લોકો એક સીટ હારી જાય એને કાંઈ ફરક પડતો નથી, છતાંય કેટલી તાકાત લગાવે છે, કેમ કે એને ખબર છે કે આ સીટ જો ગોપાલ ઇટાલિયા જીતશે તો આખા ગુજરાતમાંથી ભાજપના મૂલ્યા કાઢી નાખવાનું કામ ચાલુ થઈ જવાનું.
દોસ્તો આખું ગુજરાત આપણી ઉપર આશા રાખીને બેઠું છે. આપણે નાના માણસો છીએ, પણ આપણે નાના માણસ જે કામ કરી શકે ને એ ભાજપથી નથી થવાનું. હું તમને વિનંતી કરું છું કે ઘરે ઘરે જાઓ, એક એક માણસને મળો, હાથ જોડો, વિનંતી કરો, રજૂઆત કરો, આપણી વાત સમજાવો કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે કેટલી જરૂરી છે. આ મંચ ઉપર બેઠેલા તમામ માણસોના મોઢા જોઈ લો. જેણે ગુજરાત માટે કંઈક આપ્યું છે, કંઈક સહન કર્યું છે, પોતાનો સમય આપ્યો છે, જેલમાં ગયા છે, મેણાટોણા ખાધા છે, લોકો માટે અપમાન સહન કર્યા છે, એવા લડાયક યોદ્ધાઓની ટીમ અત્યારે અહીંયા વિસાવદરમાં ઉતરી છે. દોસ્તો, એક નબળો માણસ અહીંયા મંચ ઉપર જોવા નહીં મળે. અને તમે ભાજપનું સ્ટેજ જોઈ લો, એક સારો માણસ સ્ટેજ ઉપર તમને જોવા નહીં મળે. એક સારો માણસ નહીં હોય. જેણે જેણે કાંડ કર્યા, જેણે જેણે કૌભાંડ કર્યા, જેણે જેણે લોકોના લોહી પરસેવાની કમાણી લૂંટી, એ બધા અત્યારે ભાજપ માટે કામ કરે છે. અને જેણે જેણે ગુજરાતની જનતાનું આંસુ લૂછવા માટેનું કામ કર્યું, એવા પ્રવીણભાઈ, ઈશુભાઈ, અમારા ચૈતરભાઈ, હરેશભાઈ, જ્વેલબેન, કૈલાસભાઈ, રાજુભાઈ કરોટડા અહીંયા હાજર નથી, સાગરભાઈ રબારી, હેમંતભાઈ ખવા, અનેક એવા આગેવાનો છે જેને પાવલીનું ખોટું કામ નથી કર્યું, પણ લોકોને કઈ તકલીફ પડી હોય તો ઘરના પૈસે લોકો માટે ઉભા રહ્યા છે. દોસ્તો, તમારા ભરોસે છે. હવે મેં મારી લડાઈ લડી, એક ઉમેદવાર તરીકે મેં મારી પૂરી તાકાત લગાવી. આખી આ ટીમે મને મદદ કરી. ઈશુભાઈના નેતૃત્વમાં આખી આમ આદમી પાર્ટીએ મને સપોર્ટ કર્યો. આમ જનતા સપોર્ટ કરી રહી છે, ભગવાન ટેકો કરી રહ્યા છે. મીડિયાના મિત્રો પણ ખૂબ સરસ રીતે આપણને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. દોસ્તો, હવેની લડાઈ આવતા 10 દિવસની છે, તમારા બધાના ટેકે છે, તમારા ભરોસે લડવાની છે. મેં બહુ મોટા માથાવાળા માણસો આપણે વાત ભરી લીધી છે. હું હાવ નાનો માણસ છું, હાવ નાનો માણસ. જેવા તમે છો એવો નાનો માણસ હું છું. મેં મારા જીવનમાં ખોટું કામ નથી કર્યું, નિહાળો નથી લીધો મેં કોઈનો. અને મેં એવડી મોટી હિંમત કરી કે આ 400 જણાની ફોજ, પોલીસ, પૈસા, દારૂ, ગુંડા, હજારોની તાકાત ધરાવતી જે કહેવાય કે ભાજપ પાર્ટી છે, એની સામે મેં વાત ભરી લીધી છે. હું નાનો માણસ છું, મારી આબરૂ રાખવાનું કામ હવે તમે કરશો. તમારે મારી આબરૂ રાખવાની છે. આ લડાઈ જો આપણી કોઈ નાની એવી ભૂલથી આપણે ચૂકી ગયા, મારો ફોટો ન આવ્યો, મારું નામ ન આવ્યું, મને બેસાડ્યો નહીં ખુરશી પર, મને ભાષણ ન આપ્યું, મને ઈશુભાઈ મળવા ન દીધો, ઓલી રેલીમાં મને બોલાવ્યો નહીં, મને 2000 રૂપિયા ન આપ્યા. દોસ્તો, નાની નાની વાતમાં જો આપણે મૂંઝાઈ ગયા અને આવી નાની વાતને લઈને જો ગફલત કરી, તો આખા ગુજરાતની જનતાની આશા ઉપર પાણી ફેરવવાનું પાપ આપણને બધાને લાગશે. દોસ્તો, આખા ગુજરાતની જનતાને આશા બંધાણી છે. હજારો લોકોએ માનતાઓ રાખી છે. મને કહી ગયા, એટલી બધી લોકોએ માનતા રાખી છે કે એની વાત ન પૂછો. હજારો લોકો જે દિલમાં આશા લઈને બેઠા છે, એ આશા પૂરી કરવામાં ક્યાંક આપણે ઓછા ન ઉતરીએ, નહીતર આપણને પાપ લાગશે. દોસ્તો, એટલી મારી વિનંતી છે બધાને. દોસ્તો, આપણા હાથે બહુ મોટું કામ થવા જઈ રહ્યું છે, બહુ મોટું કામ. આમ જો આપણે વિચારીએ તો કોઈને ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢીને આપી ન શકીએ. કોઈ લાચાર માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય, કોઈ જરૂરિયાતમંદ માણસ હોય, એને 2000 ની જરૂર હોય તો કદાચ આપણે ન આપી શકીએ, કેમ કે આપણે એટલા સક્ષમ ન હોય. પણ આમ આદમી પાર્ટી માટે આવતા 10 દિવસ જે મહેનત કરશો, જે મત અપાવશો, એના કારણે જે પરિણામ આવશે, અને એ પરિણામથી ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે સરકાર બનશે, એ સરકાર જે ગરીબો માટે કામ કરશે એનું પુણ્ય આપણને બધાને મળવાનું છે. આ 5 મત પણ તમે જે અપાવ્યા હશે, એ 5 મત છે, એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. એક બાજુ ભાજપના ઉમેદવાર કે જેનો કોઈ ઇતિહાસ કહેવા પણ નથી. દોસ્તો, આ જૂનાગઢ જિલ્લામાં એક સારો નેતા ઉભો ન થવા દીધો કિરીટભાઈએ. આ જૂનાગઢ જિલ્લામાં બ્રાહ્મણ સમાજ, પાટીદાર સમાજ, આહિર સમાજ, સોની સમાજ, કોળી સમાજ, મોટા મોટા શક્તિશાળી સમાજ અહીંયા રહે છે. તમામ સમાજને દબાવીને
માત્ર પોતાના પાગ્યાઓને જ ઊભા કરવાનું કામ કર્યું છે. આ બધાય સમાજમાંથી એક સારો નેતા કિરીટ પટેલે ન બનવા દીધો, બધાને દબી દીધા. જેટલા સારા માણસો હતા એ બધાને દબાવી દીધા, ઘરે બેહાડી દીધા, ટિકિટો કાપી નાખી, હોદ્દા કાપી નાખ્યા. અને જેટલા લોકો ગુંડાઓ હતા, માથાભારે હતા, કિરીટભાઈના પાગ્યા હતા, એ બધાને ખેંચીને મોટા કરીને મોટા હોદ્દે બેહાડ્યા. જૂનાગઢ જિલ્લા પંચાયત લઈ લો, સાવજ ડેરી લઈ લો, એપીએમસી લઈ લો, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક લઈ લો, યુનિવર્સિટીના હોદ્દાઓ લઈ લો, તાલુકા સંઘના હોદ્દા, તાલુકા યાર્ડના હોદ્દા, તાલુકા પંચાયતના હોદ્દા, વિસાવદરની નગરપાલિકા, ચારેય તમામ જગ્યાએ સમાજના આબરૂદાર માણસોને કાપી નાખ્યા. ઇજ્જતદાર માણસોની ટિકિટો કાપી, નબળા માણસો, માથાભારે માણસો, ગુંડાઓ, બે નંબરિયાઓ, આ બધાના સરદાર બનીને કિરીટભાઈએ 10 વર્ષ સુધી જૂનાગઢ જિલ્લામાં કામ કર્યું છે. અને હજુ જો તાણું ચૂકી જાઓ તો પછી કોઈ હારા આગેવાનની વાટે ન રહેતા. ભાઈ બધાને રામ રામ. તો પછી આ તાણું ચૂકાઈ ગયું તો હવે ભગવાને કોઈને બચાવી નહીં શકે. 10 વર્ષ સુધી આ જૂનાગઢ જિલ્લામાં લોકોને ગમે, લોકોને આમ મજા આવે, લોકો જેના પ્રત્યે એકદમ લાગણીશીલ થઈ જાય એવો હારો નેતા ઉભો નથી થવા દીધો. જયભાઈ સાચી વાત છે. માણસની તાણ નથી, આ સંત સુરા અને સાવજની ધરતી છે. અહીં એકથી એક મોટા રતન પાક્યા છે. તો શું હારો નેતા નહીં હોય બીજો બીજેપીમાં? 10 વર્ષ સુધી કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ, એપીએમસીના પ્રમુખ, જિલ્લા પંચાયતમાં એના માણસો, બેંકમાં એ પ્રમુખ. તો અવડા મોટા જૂનાગઢમાં આટલી બધી જ્ઞાતિ રહે છે, આટલા બધા આગેવાનો છે, શું બધા કરતા એક જ માણસ ડાયો હશે? બાકી બધા નહીં હોય ડાયા? છતાંય તે દોસ્તો તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે આ જૂનાગઢને આગેવાન વગરનું કરી નાખવું, હારા માણસ વગરનું કરી નાખવું ને ગુંડાને હવાલે કરવાનું કામ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કર્યું છે. અને હજુય નાની વાતમાં આપણે પડ્યા અને પૈસા ન મળ્યા, ટિકિટ ન મળી, હોદ્દો ન મળ્યો, નામ ન બોલ્યા, ખુરશી ન મળી, તો આપણા જેવો મોટો પાપી માણસ કોઈ નહીં હોય દોસ્તો આ જૂનાગઢમાં. જેને પાપ કર્યું છે જૂનાગઢ જિલ્લાનું નેતૃત્વ ખતમ કરવાનું, જૂનાગઢ જિલ્લામાંથી નેતા વગરનો થઈ જાય એવું પાપ જેને કર્યું છે એ પાપી માણસોને સજા આપવાનો આ પ્રસંગ છે દોસ્તો. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારે કઈ ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખીને બધા માફ કરજો, પણ આ ભાજપને ભૂલ્યા વગર સાફ કરજો દોસ્તો. આપ સૌ લોકો છેલ્લા 10 દિવસ છે ખાવાનું મળે ન મળે, મારી ગાડીમાં અત્યારે જોશો તો કેળા અને સફરજન છે. છેલ્લા 4 દિવસથી કેળા, સફરજન, પાર્લે બિસ્કિટ ને ગાંઠિયા ખાઈને સમય કાઢું છું. અને એની મને કોઈ ચિંતા નથી, કમસે કમ લોકોનું લોહી તો નથી પીતો. કેળા ખાઈ લે, ગાંઠિયા ખાઈ લે, પણ ભાજપની જેમ લોકોનું લોહી પીવાનું કામ હું નથી કરતો. હું તમને વિનંતી કરું છું કે આ બિલખા, ડુંગરપુર, ખડિયા, બીજાપુર, પાતાપુર, સણાથા, ઇટાળા, તોરણિયા, માંડણપરા, જે કઈ ગામ અહીંયા છે, બગડું, દોસ્તો દિવસ રાત એક કરી નાખજો. 2 કલાક સૂતા હો તો 1 કલાક સૂજો, 3 ટાઈમ ખાતા હોય તો 2 ટાઈમ ખાજો. પણ દોસ્તો આ 10 દિવસ સુધી આ યુદ્ધના મોરચાની અંદર ટકી રહેજો તો જીત આપણી નિશ્ચિત છે દોસ્તો. હું આપ તમામ સાથી મિત્રોનો, ક્રાંતિકારી કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, તમારો ઉત્સાહ વધાર્યો બદલ સૌનું સ્વાગત. હું જયભાઈનો, એમની સાથે જોડાયેલા રાજુભાઈ, અલ્તાફભાઈ, સૌનો ખૂબ ફરી એક વખત પાર્ટીમાં સ્વાગત કરું છું. ભારત માતા કી જય, જવાન. कितना हो गया टाइम? तो खाने का टाइम तो हो गया. आज नहीं खाना है, नहीं खाना तो पड़ेगा लेकिन थोड़ी देर में. अभी आपने देखा है कि आम आदमी पार्टी का परिवार लगातार बढ़ता जा रहा है. आज हमारे बीच में जिस तरह से जय भाई के नेतृत्व में पूरी टीम अलग अलग समाज की जुड़ी है, मैं एक बार चाहता हूं इतनी जोरदार ताली से इस परिवार में सबका स्वागत करो, सबको पता चले कि आप जोरदार तालियां सभी साथियों के लिए.
अरे गुजरात के आम आदमी ने भाजपा को जिताया, गुजरात के आम आदमी ने कांग्रेस को जिताया। अब गुजरात का आम आदमी जो अब तक भाजपा कांग्रेस को जिताता था, खुद झंडा लेकर के मैदान में खड़ा हो गया। अब हम चुनाव लड़ेंगे और जीतेंगे। तीसरी पार्टी कौन है? जो बनाने वाले थे वो तीसरी पार्टी हो गए। मैं आपसे पूछता हूं, आप में से कितने लोगों के घरों में झाड़ू है? जरा हाथ ऊपर करना। क्या बोलते गुजराती में झाड़ू को? झाड़ू। कितने लोगों के घर में है? जरा हाथ ऊपर करो। ये कब से है आपके घर में? कब से है? आपके दादाजी के समय में भी झाड़ू थी या नहीं थी? उसके भी पहले झाड़ू थी या नहीं थे? पहले झाड़ू आई आपके पास या पूरा पंजा आया? कौन पहले से है आपके घर में? तो झाड़ू वालों ने सबको जिताया। वो कह रहे हैं झाड़ू वाले तीसरी पार्टी हो गए। अरे तुम्हारा जन्म देने वाले नाम है झाड़ू वाले। झाड़ू वाले 3 दिन अपना कितना भी बड़ा आशियाना हो, कितनी भी बड़ी कोठी हो, चाहे झोपड़ी हो, चाहे गली हो, मोहल्ला हो, 3 दिन झाड़ू नहीं लगे तो घर में रह नहीं सकते हो। घर की भी गंदगी साफ करती है, उसका नाम झाड़ू है। और विसावदर से करीब पटेल की गुंडई को भी साफ करने का नाम झाड़ू है, झाड़ू। इसलिए ये भूल जाओ, बीएनपीजी पार्टी है। 31 तारीख को गोपाल भाई इटालिया ने अपना नामांकन किया विसावदर में। आप में से भी बहुत सारे साथी पहुंचे थे, बिलका के लोग पहुंचे थे, डोंगरपुर के लोग पहुंचे थे, खड़िया के लोग पहुंचे थे। उस दिन जब नामांकन जुलूस निकला अरविंद का, तो कई भाजपा के नेता मिल गए। हमने पूछा क्या हाल है? बोले अभी क्या, अभी तो गोपाल इटालिया अकेले घूम रहा है। भाजपा का कैंडिडेट आने दो, भाजपा का कैंडिडेट आएगा, 1 हफ्ते में पूरे विसावदर की हवा बदल जाएगी। अगले ही दिन 1 तारीख की रात में कैंडिडेट घोषित हो गया, नाम हुआ किरीट पटेल। लोगों ने कहा ये मानस के पास बहुत पैसा है, ये तो गुंडा है, बहुत इसके पास टीम है। 1 हफ्ते में गुजरात के अंदर जिस तरह के इसकी ताकत है, बड़े बड़े नेताओं से सब लोग गुजरात के लोग विसावदर आएंगे और यहाँ की हवा बदल देंगे। 1 तारीख बीता, 2 तारीख बीता, 3 तारीख बीता, 4 तारीख बीता, 5 तारीख बीता, 6 तारीख बीता। 1 हफ्ते बाद भाजपा ने सर्वे करवाया, मोटामोटपुरी में सर्वे करवाया, कलसारी में करवाया, सरसई में करवाया, विसावदर नगर पालिका में करवाया, बिलखा में करवाया, डोंगरपुर में करवाया, भैंसार में करवाया, चूड़ा में करवाया, भराड़ में करवाया, पूरे विसावदर में सर्वे करवाया और रिजल्ट आया कि पहले से ज्यादा वोटों से गोपाल इटालिया आगे बढ़ता जा रहा है, आगे बढ़ता जा रहा है, आगे बढ़ता जा रहा है। फिर ये भाजपा के कैंडिडेट को चिंता हुई, चुनाव तो विसावदर में हो रहा है, भाजपा का कैंडिडेट विसावदर छोड़ के भागा 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 भागा। कहां गया पता है? सूरत गया। बोला विसावदर वाले हमें नहीं जिता रहे, सूरत वालों तुम्हारे सामने जोड़ी फैलाने आया हूं, आकर के हमें वोट दे करके जिता दो। सूरत वालों ने क्या जवाब दिया पता है? बोले गोपाल इटालिया तो हमारे दिल में रहता है, हम यहीं से आशीर्वाद दे रहे हैं और मैं इसको वोट लेकर के भी जिताने के लिए विसावदर आ रहे हैं। वहां भी दाल नहीं गली। उसके बाद आपने खबर पड़ी हो गई विसावदर के अगले दिन विसावदर में रात में गोपाल इटालिया की मीटिंग चल रही थी तालुका नगर पालिका में। रात में भाजपा ने अपने गुंडों को भेजा कि गोपाल इटालिया को गाली दो, गोपाल इटालिया पे पत्थर चलाओ, गोपाल इटालिया को अपमानित करो। मैं भाजपा के लोगों से कहना चाहता हूं कि तुमने अपने पैर में आखिरी कील मारी है। जिस दिन से गोपाल इटालिया पर तुमने पत्थर मारा है, उस दिन से पूरा इलाका 19 तारीख को एक वोट से तुम्हें जवाब देने की तैयारी कर रहा है। डबल वोटों से गोपाल इटालिया चुनाव जीतने जा रहा है। लेकिन साथियों, आपसे मैं कहने आया हूं, अभी सारे हमारे आगवानों की बात आपने सुनी।
लड़ाई के मैदान में कभी भी किसी को हल्के में नहीं लेना चाहिए। वो कहते हैं ना कि सावधानी हटी और दुर्घटना, इसलिए सावधान रहना है। अगला जो 10 दिन है सावधान रहने का है। फसल तैयार है तो खेती को जब तैयार हो जाती है तो किसान को उसकी रखवाली करनी पड़ती है। अगले 10 दिन में ये भाजपा के लोग जो चुनाव हार रहे हैं, आज अभी जय भाई आम आदमी पार्टी ज्वाइन किए हैं, बौखलाहट और बढ़ गई है। अगले दिनों में जगह जगह से फोन आ रहा है, हम भी पार्टी ज्वाइन करना चाहते हैं। लोग क्यों आम आदमी पार्टी ज्वाइन करना चाहते हैं? क्योंकि विसावदर विधानसभा का चुनाव भाजपा का चुनाव नहीं है। विसावदर का चुनाव आम आदमी पार्टी का चुनाव नहीं है। विसावदर का चुनाव कांग्रेस का चुनाव नहीं है। विसावदर का चुनाव भाजपा के अभिमान और जनता के स्वाभिमान के बीच में चल रहा है। भाजपा की जिद है कि जब तक तुम हमारा विधायक नहीं जिताओगे, हम विधायक खरीद लेंगे, धारासभ्य खरीद लेंगे। उन्होंने हर्षद रमड़िया को खरीद लिया, उन्होंने भूपत भयानी को खरीद लिया, लेकिन इस बार उनकी जबान बंद है क्योंकि सामने गोपाल इटालिया है। न बिकने वाला है, न झुकने वाला है और फाइटर है, लड़ने वाला है। इसलिए चारों तरफ से आवाज उठ रही है, हर समाज से आवाज उठ रही है, गोपाल इटालिया को लाओ और भारत भाजपा के अभिमान को हराओ। इसलिए आपसे कहना चाहता हूं, ये खेती का समय, व्यापार का समय, लेकिन आपसे कहने आया हूं कि जितने हमारे पदाधिकारी हैं, आप हमारे अलग अलग बूथ के पदाधिकारी हैं, अलग अलग मतदान केंद्र के पदाधिकारी हैं, गांव के पदाधिकारी हैं, तालुका सीट के पदाधिकारी हैं, जिला पंचायत के पदाधिकारी हैं, विधानसभा के पदाधिकारी हैं। आपको अगला 10 दिन अब इस अभियान को पूरी तरह से आगे बढ़ाने के लिए काम करना है। हमने पूरे विधानसभा के अंदर 3 अभियान चलाए। मैं आपको सलाम करना चाहता हूं, जिस तरह से अपना काम करते हुए आपने समय दिया, हम हर अभियान में सफल हुए। पहला अभियान जब गोपाल इटालिया को कैंडिडेट पार्टी ने बनाया, नॉमिनेशन से पहले जिस गांव में अभी भाजपा का कैंडिडेट पहुंच भी नहीं पाया, गोपाल इटालिया ने चुनाव से पहले ही अपनी हाजिरी हर गांव में विसावदर के लगा दी। अब दूसरी बार गोपाल इटालिया हर गांव में जा रहे हैं। 2 तारीख के बाद से आपने पूरे विसावदर के अंदर 250 बूथ पर हमने सभा की है। आज तक विसावदर के इतिहास में कोई पार्टी हर बूथ पर सभा नहीं कर पाई। इसके लिए मैं आपको सलाम करना चाहता हूं। अब ये आखिरी अभियान शुरू हो रहा है आज से। पूरे विसावदर के अंदर 294 बूथ है। हर बूथ पर जनसंपर्क महाअभियान आज से शुरू हो रहा है। डूंगरपुर और बिलखा जिला पंचायत सीट के लोगों की आज यहाँ पर बैठक है। परसों विसावदर के मुनामुनपुर कलसई सरसई की मीटिंग हुई थी, कल भैंसान के चूड़ा की मीटिंग हुई थी, रात में बड़ाव की मीटिंग हुई थी और आज आपकी मीटिंग हो रही है। आज मीटिंग के बाद आपको भी अपने जिला पंचायत के, चाहे खड़िया हो, चाहे बिलखा हो, चाहे डूंगरपुर हो, तमाम जो गांव है अलग अलग आजू बाजू, हमें अब हर बूथ पर जनसंपर्क महाअभियान चलाना है। क्या आप में से जितने यहाँ साथी बैठे हैं, क्या इस आखिरी लड़ाई के घर घर जा करके लोगों के सामने गोपाल इटालिया की आवाज को, बात को पहुंचाने के लिए इस अभियान में शामिल होने के लिए आप तैयार हो? कौन कौन तैयार है? जरा हाथ ऊपर कर दो एक बार। तो इसके लिए 3-4 काम करना है। हर बूथ को एक ऐसा ये इस तरह की हर बूथ को एक थैली मिलेगी। इसके अंदर अलग अलग डॉक्यूमेंट रखा हुआ है, पत्रिका है, स्टिकर है, फार्म है। इसको खोल दो। इसके लिए क्या करना है? आज आप सबकी मीटिंग हो गई। बूथ पर आपको अपने बूथ कमेटी की मीटिंग रखनी है। क्या रखनी है शाम को? भारत माता की, भारत माता की जय जवान। આવો જ ઉત્સાહ આપણે 19 તારીખ સુધી રાખવાનો છે। આવતા ગુરુવારે મારી સાથે જ્યાં પણ જરૂર લાગે મંચસ્થ તમામ આગેવાનો 24 કલાક તમારી સાથે છે। એની ટાઈમ ક્યાંય પણ જરૂર લાગે અમે બધા તમારી સાથે છે। તમને એ જ વિનંતી કરીએ છીએ, ફરી લડાઈ હવે ચાલુ થવાની છે।
એટલે આગળના આપણા પ્રભારી સાહેબ શ્રી ગોપાલભાઈજી, આપણા લોકલાડીલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા, આપણા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈએ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ત્યારે બધા જ સાથીઓ, બધા જ યુવાનો અને વડીલોને સૌને મારી નમ્ર વિનંતી છે કે હવે ખરી લડાઈ હમણાં ચાલુ થવાની છે, એટલે મેદાનમાંથી આપણે તમામ મોરચે લડવાનું છે અને આવતા ગુરુવાર 19 તારીખ સુધી આખું મેદાન આપણે સંભાળવાનું છે. આજ અપીલ કરું છું, આજના કાર્યક્રમમાં બધાએ સમય આપ્યો, અહીં સૌ ઉપસ્થિત થયા અને અહીંનું માર્ગદર્શન બધાએ સાંભળ્યું છે. ત્યારે આજના કાર્યક્રમના પધારનાર મંચસ્થ આગેવાનો અને સામે બેઠેલા તમામ વડીલો, કાર્યકર મિત્રોનો આભાર માની વિનમું છું. ધન્યવાદ. આજે આમ આદમી પાર્ટીના વિલખાના કાર્યાલયનું ઓપનિંગ પ્રસંગ હતો. આ કાર્યાલય ઓપનિંગ પ્રસંગે અમારા પ્રદેશના પ્રભારી માનની ગોપાલભાઈ સાહેબ, માનની ચૈતરભાઈ વસાવા, માનની સિદ્ધાર્થભાઈ ગઢવી, રમેશભાઈ રામ, અમારા હરેશભાઈ સાવલિયા સહિતના અનેક નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા અને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સાથે આજે અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓની પણ એક મિટિંગ હતી, જેમાં આ બિલખા અને ડુંગરપુર સીટ ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં અંદાજે 700-800 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે આ મિટિંગમાં હાજર રહ્યા. એમને બૂથ લેવલનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવનારા 17 તારીખે ચૂંટણી પ્રચાર જે બંધ થાય છે ત્યાં સુધીમાં શું કામ કરવું, કેવી રીતે કામ કરવું એ બાબતનું માર્ગદર્શન માનની ગોપાલરાય સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે. આજે એક વિશેષ ખુશીના સમાચાર એ છે કે આપણી સાથે ભાજપ પક્ષમાંથી અને કોંગ્રેસ પક્ષમાંથી કેટલાક શક્તિશાળી મજબૂત યુવાનો જોડાયા છે. ભાજપના કેશોદ તાલુકાના યુવા મોરચાના અધ્યક્ષ અને કોળી સમાજના કદાવર આગેવાન ભાઈ શ્રી જયભાઈ કેશવાળા, તેમજ કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ રાજુભાઈ મોકરિયા, તેમની સાથે 104 જેટલા ગામડામાંથી 300 કરતાં પણ વધુ યુવાનો, સામાજિક આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના લોકો એમ મળી અને 300 જણા આજે જયભાઈ અને રામભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજે ભાજપની તાનાશાહીથી થાકીને, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને અને જૂનાગઢ જિલ્લામાં કિરીટભાઈ પટેલના એક હથ્થા તાનાશાહી ભર્યા વલણથી થાકી કંટાળીને ભાજપના વફાદાર સંનિષ્ઠ કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એમનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે વિશેષ કરીને કોળી સમાજના શક્તિશાળી યુવાનો, એકદમ અનુભવી યુવાનો, રાજનીતિમાં વર્ષોથી સક્રિય હોય અને બૂથ લેવલ સુધીનો અનુભવ હોય એવા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હું એ તમામ યુવાનોનો આભાર માનું છું અને બેશક અમારી પાર્ટીને આવા અનુભવી યુવાનોનો લાભ મળશે એવી આશા વ્યક્ત કરું છું. રેડી ભાઈ? જી ભારતીય જનતા પાર્ટી છોડને દઈ દે છે અને વિધાનસભાના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા અને માર્ગદર્શન આપનારા મારા તાલાળાના વિધાનસભા લડેલા દેવેન્દ્રભાઈના માર્ગદર્શનથી હું આજે ગોપાલભાઈની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. એનું મુખ્ય કારણ એ છે કે આજે ભાજપ છે એ પોતાની વિચારધારાથી વિપરીત દિશામાં જઈ રહી છે અને આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓનો ભાજપ પર કબજો જામી ચૂક્યો છે. જેથી કરીને સનિષ્ઠ કાર્યકર્તા અને સાચા કાર્યકર્તાઓની એમાં શોષણ થઈ રહ્યું છે, એનો માત્ર દુરુપયોગ થઈ રહ્યો છે. એટલા માટે થઈ અને આજે ભાજપની અંદર રહી અને નેતાઓ, ભ્રષ્ટાચારી નેતાઓના ગાડીના ગાભા મારવા એના કરતાં મેં વિચાર્યું કે આજે શૂરવીર અને યોદ્ધા એવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને સુદાનભાઈ એવા નેતાઓ સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડવી, ગરીબો માટે લડાઈ લડવી, આમ જનતાઓ માટે થઈને લડાઈ લડવી વધારે સારું. સત્તામાં રહેવું એના કરતાં
જન આંદોલનમાં રહેવું એ વધારે પસંદ કરું છું એટલું કહી અને હું આજે ભારતીય જનતા પાર્ટી છોડું છું અને આ મહાસંઘમાં જોડું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.